वलसाड के वापी विस्तार में आज आलोक इंडस्ट्रीज के खिलाफ मजदूरों ने एकजुट होकर जोरदार धरना प्रदर्शन किया। लंबे समय से मजदूर वेतन कटौती, असुरक्षित कार्यस्थल प्रबंधन की मनमानी और बदसलूकी जैसी गंभीर समस्याओं का सामना कर रहे थे। इन मुद्दों पर बार बार शिकायत करने के बावजूद समाधान न मिलने से मजदूरों का आक्रोश बढ़ता गया और आखिरकार आज सैकड़ों वर्कर सड़क पर उतरकर अपना विरोध दर्ज कराने मजबूर हुए। धरना स्थल पर माहौल बेहद तनावपूर्ण लेकिन अनुशासित रहा। मजदूरों ने अपने परिवारों की आर्थिक स्थिति, समय पर वेतन न मिलने और गलत तरीके से नौकरी से निकाले जाने की व्यथा सभी के सामने रखी। कई महिला मजदूरों ने भी बताया कि फैक्ट्री में व्यवहार और सुरक्षा को लेकर गंभीर लापरवाहियां की जा रही हैं। इस बीच वासदा चिखली के विधायक श्री अनंत पटेल मौके पर पहुंचे और मजदूरों का हौसला बढ़ाया। उन्होंने सबसे पहले वर्करों की शिकायतें ध्यान से सुनी और पूरे मामले की वास्तविक स्थिति को समझा। इसके बाद उन्होंने कंपनी प्रबंधन व लेबर इंस्पेक्टर को सख्त चेतावनी देते हुए कहा, मजदूरों का हक का वेतन पूरी तरह और समय पर दिया जाए। किसी भी प्रकार का मानसिक या शारीरिक दुर्व्यवहार सहन नहीं किया जाएगा और जिन वर्करों को नियम विरुद्ध तरीके से निकाला गया है उन्हें तुरंत वापस नौकरी पर लिया जाए। उन्होंने ये भी कहा कि मजदूर उद्योगों की रीढ़ होते हैं और कंपनियां केवल लाभ कमाने के लिए उनके अधिकारों की अनदेखी नहीं कर सकती। अनंत पटेल ने साफ शब्दों में कहा कि यदि प्रबंधन ने जल्द कार्रवाई नहीं की तो वह स्वयं इस मुद्दे को उच्च स्तर पर उठाएंगे और आंदोलन को बड़ा रूप दिया जाएगा। देखो देखो कौन आया, हमारी मांगे पूरी करो, हमारी मांगे पूरी करो, हमारी मांगे पूरी करो, लड़ेंगे। वलसाड जिल्लाना वापी उद्योग नगરમાં કામદારોનું શોષણ થઈ રહ્યું છે। કામદારોને વર્ષોથી કામ કરી રહ્યા છતાં પણ એમનો પગાર ધોરણ વધારવામાં આવતો નથી। આકસ્મિક મૃત્યુ થાય અથવા જાનહાનિ થાય અથવા અકસ્માતે હાથ પગ તૂટી જાય એના માટેનું કોઈ પણ વળતર માટેની વાત નથી અને કોઈક વર્કર અવાજ ઉઠાવવા જાય શોષણ મુદ્દે તો એમને કાઢી નાખવામાં આવે છે। એવું આજે વાપીના આલોક ઇન્ડસ્ટ્રીમાં થયું છે અને અમે લેબર ઓફિસરને અઠવાડિયા પહેલા એક આવેદનપત્ર આપેલું હતું, અમારી માંગણીનું આવેદનપત્ર આપેલું હતું, પરંતુ આજ સુધી એનો જવાબ આપ્યો નથી। અમે આ કંપનીની બહાર વર્કરો સાથે કોંગ્રેસ સમિતિ સાથે બેઠા છે ત્યારે જો અમને આવીને મુદ્દાસરની અમારી માંગણીઓ સ્વીકારવામાં આવશે તો અમે અમારું આંદોલન પૂરું કરી શકું। જો એમને હજુ વિચારવાનો સમય નહીં હોય તો અમે સમય આપવા પણ તૈયાર છે, પરંતુ અમારી મુખ્ય ત્રણ માંગણી જે છે ત્રણ માંગણી સ્વીકારવામાં આવશે, નહીં તો અમે અમારું આંદોલન ચાલુ રાખીશું। અંદર પણ જેટલા વર્કરો કામ કરી રહ્યા છે એ પણ અહીં આવવા માંગે છે અને એને આવવા માટે કોઈ રોકી નહીં શકે। અમે કાયદો વ્યવસ્થા જાળવવા માટે એક રસ્તો ખુલ્લો રાખીને બેઠા છે અને અમે અહીંના મેનેજમેન્ટ, HR અને જે માલિક કે કોઈ પણ હોય અમે એની વાત સાંભળશું અને અમે એ આવે ત્યાં સુધી રાહ પણ જોવા માટે તૈયાર છે। અમારું આંદોલન વર્કરોના શોષણ અને અન્યાયના વિરુદ્ધમાં ન્યાય મેળવવાનું છે। અમે છેલ્લા શ્વાસ સુધી વર્કરોની સાથે છે। અમારી પહેલી મુખ્ય માંગણી છે કે 10-12 વર્ષથી કામ કરતા લોકોનો પગાર 15,000 કરતા વધારે નથી। ત્યારે બીજી માંગણી એવી છે કે અહીંયા કઈ અકસ્માત થાય, કોઈને જાનહાનિ થાય, કોઈનું અકસ્માતમાં હાથ પગ તૂટી જાય તો એને પૂરું વળતર આપવામાં આવે અને લગભગ 20 જેટલા વર્કરોને અવાજ ઉઠાવવાના વિરોધમાં કાઢી મૂકવામાં આવ્યા છે, એમને પાછા લેવામાં આવે। આ અમારી મુખ્ય માંગણી છે। કોઈ કોર્ટમાં કેસ હોય તો એનું સોલ્યુશન લાવવાનું કામ માલિકનું છે, લેબર ઓફિસરનું છે, સરકારનું છે। હવે એ માંગણી એવી નથી કે કોર્ટમાંથી સમાધાન થાય, પોતે પણ સમાધાન કરી શકે છે। વર્કરોના પરસેવાની કમાણી તમે આટલા વર્ષોથી ખાતા છો ત્યારે વર્કરોની જેન્યુઇન માંગણી તમારે સ્વીકારવી પડે।